નમસ્કાર, આજના ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. અત્યારની કાળઝાળ ગરમી અને પ્રદૂષણનું લેવલ જુઓ. કારમાં એસી વગર મુસાફરી કરવી અશક્ય જ માની લો. પણ શું તમે ક્યારેય એવું વિચાર કર્યો છે કે આ સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે? બસ આજે આપણે એ જ સમજવાના છીએ. કાર એસીની મિકેનિઝમ, તેની કેપેસિટી અને માઇલેજ સાથેના તેના સંબંધના તમામ રહસ્યો આજે આપણે એકદમ સિમ્પલ ભાષામાં ડીકોડ કરીશું. તો આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. 1. એસી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. 2. શ્રેષ્ઠ કૂલિંગ માટેની કેટલીક સ્માર્ટ ટિપ્સ. 3. એસીની ક્ષમતા એટલે કે આ ટન અને બીટીયુ શું છે. અને છેલ્લે 4. એસી અને કારની માઇલેજ વચ્ચેનો અસલી સંબંધ. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા ડાઈવ કરીએ આપણા પહેલા વિભાગમાં. એસી સિસ્ટમ આખરે કેવી રીતે કામ કરે છે. હવે સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ થાય કે આ એસી ખરેખર હવાને ઠંડી કેવી રીતે કરે છે? મતલબ કારની કેબિનમાં આવતા પહેલા આ હવા એકદમ ચિલ્ડ કેવી રીતે થઈ જાય છે? આ જાણવું ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ કોઈ જાદુ નથી હો, આ તો પ્યોર સાયન્સ છે. આખી કૂલિંગ પ્રોસેસને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. સ્ટેપ 1, કમ્પ્રેસર. આ ભાઈ શું કરે છે? એ રેફ્રિજરન્ટ નામના પ્રવાહી ગેસનું પ્રેશર અને ટેમ્પરેચર એકદમ વધારી દે છે. પછી સ્ટેપ 2, આ હાઈ પ્રેશર અને ગરમ ગેસ જાય છે કન્ડેન્સરમાં. ત્યાં તે પ્રવાહી એટલે કે લિક્વિડમાં ફેરવાય છે અને પોતાની બધી જ ગરમી બહાર ફેંકી દે છે. હવે આવે છે સ્ટેપ 3, એક્સપેન્શન વાલ્વ. આ વોલ્વ પહેલા લિક્વિડનું દબાણ અચાનક સાવ ઘટાડી દે છે, જેથી તે અત્યંત ઠંડુ પ્રવાહી અને વરાળનું મિશ્રણ બની જાય. અને ફાઇનલી સ્ટેપ 4, ઇવેપોરેટર. આ જ એ જગ્યા છે જ્યાંથી પેલી એકદમ ઠંડીગાર હવા ડેશબોર્ડના વેન્ટ્સ દ્વારા સીધી કારની કેબિનમાં આવે છે. છે ને કમાલની પ્રોસેસ? પણ અરે ઊભા રહો, આ સિસ્ટમ ખાલી ઠંડક જ નથી આપતી. શિયાળામાં આ જ સિસ્ટમ તમને હૂંફાળી ગરમી પણ આપે છે. અને આ હીટિંગ મોડનું વિજ્ઞાન તો સાવ સિમ્પલ છે. એના માટે કોઈ અલગ ગેસ કે પાવરની જરૂર નથી પડતી. એ ખાલી એન્જિનની પહેલેથી જ રહેલી ગરમીનો જ ઉપયોગ કરે છે. થાય છે એવું કે એન્જિનનું ગરમ કૂલન્ટ ડેશબોર્ડમાં રહેલા હીટર દ્વારા વહે છે. તમે જેવો ટેમ્પરેચરનો નોબ ફેરવો કે તરત જ બ્લોઅર સાદી હવાને આ હીટર પરથી પસાર કરે. અને બસ, કારની કેબિન એકદમ સરસ મજાની ગરમ. ઓકે, તો મિકેનિઝમ તો આપણે બરાબર સમજી ગયા. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. શ્રેષ્ઠ કૂલિંગ માટેની કેટલીક સ્માર્ટ ટિપ્સ. જુઓ, હવામાન બદલાય એમ એસી વાપરવાની રીત પણ બદલવી જોઈએ. ધારો કે ભીષણ ગરમી છે અને કાર તડકામાં એકદમ ભઠ્ઠી જેવી તપી ગઈ છે, તો તરત એસી ચાલુ ન કરતા પહેલાં બારીઓ ખોલી નાખો. બ્લોઅરને લેગ મોડ એટલે કે પગ તરફ સેટ કરો, જેથી નીચે જમા થયેલી ગરમ હવા બહાર ફેંકાઈ જાય. બસ પછી જ એસી ચાલુ કરો અને બારીઓ બંધ કરી દો. હવે માનો કે બહાર વરસાદ અને ભેજ છે, તો આવા સમયે એસીને કૂલ મોડ પર રાખીને ડીફ્રોસ્ટ ઓન કરવું જોઈએ, જેથી પેલા કાચ પર જામી જતી ધુમ્મસ તરત ગાયબ થઈ જાય. અને હા, જો બહાર બહુ ભેજ હોય ને, તો રીસર્ક્યુલેશન મોડ વાપરવો એ જ સૌથી સ્માર્ટ ચોઇસ છે. અને ખાલી ગરમી કે વરસાદ જ કેમ, શિયાળા માટે પણ એક નાનકડી પણ બહુ જ અગત્યની ટીપ છે. શિયાળામાં ભલે તમને ઠંડી લાગતી હોય, પણ સમયાંતરે થોડીવાર માટે એસી ચાલુ કરી દેવું જોઈએ. આમ કરવાથી શું થાય? આમ કરવાથી આગળના કાચ પર પેલી જિદ્દી ધુમ્મસ જામતી અટકે છે અને ડ્રાઇવિંગ વખતે વિઝિબિલિટી એકદમ ક્લિયર રહે છે, જે સલામતી માટે બોસ ખૂબ જ જરૂરી છે. ચાલો હવે થોડું ટેકનિકલ ગણિત સમજીએ. આપણો વિભાગ 3, એસીની ક્ષમતા. આ ટન અને બીટીયુ આખરે છે શું? તો જુઓ, કારના પ્રકાર અને સાઇઝ પ્રમાણે એસીની કેપેસિટી પણ અલગ અલગ હોય છે. આ ટેબલ પર નજર કરો. હેચબેક અને સેડાન જેવી નાની કારોમાં જનરલી સિંગલ કૂલિંગ પોઇન્ટ હોય છે, એટલે તેમાં 1 થી 1.2 ટનનું એસી વાપરવામાં આવે છે. પણ જો કોઈ મોટી એસયુવી હોય, તો તેમાં સિંગલ યા તો ડ્યુઅલ કૂલિંગ પોઇન્ટ હોઈ શકે. આટલી મોટી સ્પેસને ઠંડી કરવા માટે 1.3 થી 1.5 ટન ક્ષમતાવાળા મોટા એસીની જરૂર પડે છે. હવે તમને થતું હશે કે આ બીટીયુ વળી કઈ બલા છે? સાવ સિમ્પલ ભાષામાં કહું તો 1 પાઉન્ડ પાણીનું ટેમ્પરેચર એક્ઝેક્ટ 1 ડિગ્રી ફેરનહાઇટ જેટલું વધારવા માટે જેટલી ગરમી જોઈએ ને, એને 1 બીટીયુ કહેવાય. એસીના સંદર્ભમાં આનો મતલબ એવો થાય કે તમારું એસી 1 કલાકમાં કેબિનમાંથી કેટલી ગરમી બહાર ફેંકી શકે છે. છે ને મજેદાર ફેક્ટ? કૂલિંગ પાવરના મૂળ ખ્યાલને સમજવા માટે આનાથી બેસ્ટ ઉદાહરણ બીજું કોઈ ના હોઈ શકે. અને હા, આ એક આંકડો તો મગજમાં ફિટ જ કરી લેજો. 12,000 બીટીયુ પ્રતિ કલાક એટલે તમારું બરાબર 1 ટન કૂલિંગ. આનો સીધો મતલબ એ કે જો કોઈ મોટી એસયુવીમાં 1.5 ટનનું એસી હોય, તો એની કુલ તાકાત 18,000 બીટીયુ પ્રતિ કલાક જેટલી જબરદસ્ત થશે. આ ગણતરી ખરેખર સમજાવે છે કે આખી સિસ્ટમમાં કેટલો પાવર છુપાયેલો છે.
ઓકે, તો હવે આવીએ આપણા અંતિમ અને કદાચ સૌથી ફેવરેટ મુદ્દા પર. વિભાગ 4 એસી અને કારની માઇલેજ. શું આ સત્ય છે કે માત્ર એક ભ્રમ? એક બહુ જ મોટો સવાલ જે લગભગ દરેક ડ્રાઈવરના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. શું એસીની ફેન સ્પીડ વધારવાથી કારની માઇલેજ ખરેખર ખરાબ થઈ જાય છે? આપણે ત્યાં ઘણા લોકો માઇલેજ બચાવવાના ચક્કરમાં ગરમી સહન કરી લેશે પણ ફેન તો ધીમો જ રાખશે. તો ચાલો આજે આ વર્ષો જૂની માન્યતાનું પર્દાફાશ કરીએ. સત્ય એ છે કે જો તમારી પાસે મેન્યુઅલ એસી છે તો ફેન સ્પીડ વધારવાથી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પર આશરે 30થી 65 વોટ જેટલો સામાન્ય લોડ વધે છે. પણ માઇલેજ પર એની અસર? સાવ નહિવત. અને જો તમારી કારમાં અત્યાધુનિક ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ એટલે કે FATC સિસ્ટમ છે તો એ તો એટલી સ્માર્ટ છે કે પોતાની જાતે જ જરૂરિયાત મુજબ કમ્પ્રેસર અને ફેનની સ્પીડ એડજસ્ટ કરી લે છે. એનાથી માઇલેજ પર કોઈ નોંધપાત્ર નકારાત્મક અસર પડતી નથી. ટૂંકમાં કહું તો ફેન ફાસ્ટ કરવાથી પેટ્રોલ વધારે બળે છે એ માત્ર ને માત્ર એક મોટો ભ્રમ છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. આજે આપણે આ એસીની સાચી મિકેનિઝમ અને માઇલેજનું ગણિત તો સમજી લીધું, પણ હવે આ સાચા નોલેજનો ઉપયોગ કરીને તમારી રોજિંદી ડ્રાઇવિંગ આદતોમાં ફેરફાર લાવીને તમે ભવિષ્યમાં કેટલું ઈંધણ અને પૈસા બચાવી શકશો? નેક્સ્ટ ટાઈમ જ્યારે ડ્રાઇવિંગ સીટ પર બેસો ને ત્યારે આ વિશે ચોક્કસ વિચારજો. સાચું જ્ઞાન હંમેશા મુસાફરીને વધુ કાર્યક્ષમ અને આરામદાયક બનાવે છે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.